ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે. મિત્રો તમે ખાલી ગેસ કરો કે અમે શો નીકળ્યા છીએ. એક ચપ્પુ લીધું છે અને એક થેલી લીધી છે, કાળા કલરની થેલી લીધી છે. તો શું લેવા નીકળ્યા તમે કહેડો? હું કેવું આપણે ચપ્પુ લીધી જો પહેલાં તો, અને થેલી આ કાળા કલર છે. કોઈ ખબર ના પડે કે આપણે અંદર શું લાવવાના છીએ. આ તો ડેન્જર વસ્તુ લાગે છે. ડેન્જર. જો કે આ વેજ નહીં પણ વેજસ ના વેજ. અરે કાળા કલરની થેલી છે પણ તું જો કે તું ગેસ કર ખાલી. હું કે કંઈક હશે, કંઈક તો છે ને. હા, તો એ બધા વ્લોગમાં બને એટલે તમને જોવા મળી જાય કે હુએ હે. બાકી અત્યારે હાલ તો જોરદાર થાર પડ્યો છે ને સવારના પોળમાં. અત્યારે વાગી ગયા છે 8 વાગ્યા અને 15 મિનિટ થઈ ગઈ છે અને જોરદાર ઠંડી પણ લાગી રહી છે. આપણે કોને કઈ ખબર છે? હા, શિકાર કરો. શિકારી है हम दोनों. शिकारी नहीं खल शिकारी हूँ मैं. ચલો ભાઈ લો. તો મિત્રો આપણે લેવા માટે આવ્યા છીએ કુબી. જો કે તમે પણ તમારા ખેતરમાં કુબી વાવી હોય ભાઈ, તો આ કુબી છે 70 દિવસે ઉગતી હોય છે. જે પણ ખેડૂત મિત્રો કુબી વાવી હોય ભાઈ જલ્દી ના ઉગતી હોય તો એક બીજી પણ પ્રજાતિ આવે છે જે 70 દિવસે ઉગતી હોય છે. કોઈ ખેડૂત મિત્રોને ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે અમે પણ વાવી હતી. મોટો પોણો તમે જોઈ શકો છો ભાઈ, બહુ મોટો પોણો થઈ ગયો છે. પણ ફાઇનલી અંદર મસ્ત મજાની કુબી બેસી ગઈ છે. તો આપણે કુબી કાપવા માટે આવ્યા છીએ. એક મિનિટ. આ કુબી થોડી છે, શું છે? ફુલેવર કહેવાય. અલ્યા આપણે છે ને યાર પહેલાંથી આવું પ્રોબ્લેમ મિસ્ટેક નથી હોય છે. કોબીન ફુલાવરમાં ગડબડ જ નથી હોય છે, પણ આમ ખબર પડી કે આ તો ફુલાવર છે. બાકી 70 દિવસે ફુલેવર બેસતું હોય છે ભાઈ. તમે પણ તમારા ખેતરમાં વાવી હોય તો બિલકુલ પણ ગભરાવાની જરૂર નથી. 70 દિવસે બેસતું હોય છે. અને એક મહત્વની વાત કહી દઉં કે તમે એક વખત ફુલેવર કાપી નાખે નેચરથી તો એ બીજી વખત બેસવાનું છે પાછું. આ વસ્તુ ખાસ કરીને ધ્યાન રાખવાની, કારણ કે અમે જ્યારે રોપા લેવા માટે ગયા ને ત્યારે રોપાવાળે અમને જણાવ્યું હતું કે બીજા બધા જે રાજસ્થાનના આજુબાજુના જે બીજા રાજ્યના ખેડૂત મિત્રો ખરા ને એ લોકો એવું કરતા છે કે એક વખત કાપી નાખે અને પાછા રાહ જોતા છે, કારણ કે બીજી વખત પણ અંદર ફુલેવર બેસતું હોય છે. તો ચલો તાને આપણે ફુલેવર કાપી નાખીએ. તો ચલો તાન મિત્રો આપણે હવે ફુલેવર કાપીએ. એટલે આ સમજામ કાપવાનું હતું તો આપણે નવી છે આપણે ફાવતું નથી, પણ નેસરથી તે બધામાં કાપવું પડે. એ હજી તો ખાવું ચપ્પુ. મિત્રો ફાઇનલી ફુલેવર કપાઈ ગઈ છે. વાહ ખતરનાક રીતે કાપી. તમે જુઓ તો ખરા, બહુ મોટું ફુલેવર બે અંદર. લગભગ આ નીવે તો 1.5 કિલોનું હશે, કારણ કે વજન હાથમાં ખાસું લાગી રહ્યું છે. 1.5 કિલોનું એટલે ઘણો કરતા લગભગ 50 રૂપિયા 500 ફુલેવર વેચાતું હોય તો 150 રૂપિયાનું આપણે પાકી ગયું ફુલેવર. સારું કહેવાય. હાથે બધું પેનું થઈ ગયું સવારના પોળમાં. તો મિત્રો ફુલેવર લઈને આપણે ઘેર નીકળ્યા છીએ. અને આ જે ફુલેવર આવ્યો છે એમાં આપણે કોઈ પણ પ્રકારની દવા બવાનો છંટકાવ નથી કર્યો. એકદમ ઓર્ગેનિક ફુલેવર છે, કારણ કે આપણે ભાઈ કોઈ ખાતર નાખી દો આપણે કોઈ ના, કારણ કે અંદર અમારે વાયેલો છે ભાઈ. લીલારામાં મેં વાયો હતો એટલે લીલારો અમારે 2 ગાયો હોય. તો ગાઈઝ અત્યારે લગભગ 2 વાગ્યા છે અને આપણી પાસે આ બ્લોગમાં કન્ટિન્યુ આવી ગયા છે. તો પહેલાં થોડું ગાજર ખાઈએ. મારી મમ્મીને દવાખાને જઈ હતી ડાયાબિટીસની દવા લેવા માટે. તો આપણે રૂબરૂ પૂછીએ કે મમ્મી તારે કેટલી ડાયાબિટીસ આવી આ વખત? મમ્મી બોલો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેટલી ડાયાબિટીસ આવી? હા ભૂખે પેટો 119 આવી હતી, ખાધા બસ તો 300 થઈ ગઈ. 300 એવું થયું? અરે એમ છે પણ મેં તો હું ખબર. ઓહો, તે દવા આલી પછી હા શું કહેતા હતા ડૉક્ટર? મટી જાય ગોળીઓ કરવાની ટાઈમ છે. હા એ બરાબર છે. અને અત્યારે શું બનાવતા? ચા બનાવું પાછી. ચા બનાવે છે? મારી મમ્મીને ડાયાબિટીસ છે તો એમાં અમી ચા પીવા છે. બહુ મને ખુશી થઈ અંદર. બનાવ તો પીવાય ને. હે માર તો હું તો ચા બનાવો ચાખો. ચા તો તમે બધો બનાવી નાખું કોઈ થોડી પણ હું ચા પી જાઉં એવું છે. હાર દીકરો માર તો મોરી ચા પીવાય ને તે બધું એકદમ મોરી લપ હાર દીકરો ગોળ ખાઈ જાય તો મોટા હોય ના ગાલો એવી ચા બનાવી પીવી એક દિવસ. વાત સાચી છે. તાર શું કરીએ કે અમે તો ઘરે મોણો છે, મીઠા મોણો છે. મેં તકલીફ છે એટલા માટે. ને મેં પહેલાં નતા મોડું નતા ખાતા મીઠા વગરનું, બીપી હાઈ દીધી છે. તો મિત્રો એક જોરદાર સબ્જી લાયા છે મારા મમ્મીને. એવા લગભગ 1.5 થી 2 વર્ષ પહેલાં આપણે ખાધી હતી અને આજે ફરીથી લાયા છે. કઈ સબ્જી છે? આ ખબર નહીં. આ હેગો છે મારી છે બધી. કઈ સબ્જી છે? શું નામ છે? ઓનો કહેવાય છે પૂછો કા કલરની હે ગોસુ? શુંગરી. શુંગરી આજે બનાવવાની છે ભાઈ. શુંગરીની સબ્જી.
તો એ બધા જાણતા હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો કે ભાઈ કઈ સબ્જી છે બરાબર सारी छो हाँ? સબ્જી તો બઢિયા अरे बहुत बढ़िया વાહ સ્મેલ નહીં દીધું કે अरे क्या बहुत बढ़िया स्मेल नहीं दिया मैं तो कितनी लंबी मुझ लगती है इसलिए मैं तो इधर दिखाया આ એ સબ્જી છે જુઓ ભાઈ અલગ જ કલરની છે એકદમ પણ હું ભાવ હોય આડી और बाप बड़े 30 रुपए 500 20 રૂપિયા 20 રૂપિયા રેડી છે બરોબર 20 ની આડી કેવી છે જોવા દે પેલા કાઢીને ના ના હારી દેખાય સારી સરસ અને પાંદડા બી છે ને જોડી જોડી ના મેથી છે આ તો હું લ્યા તો ગાઈસ ઓન હું કહેવાય ખબર છે શું કહેવાય મોગરીઓ મોગર મોગરી કહેવાય મોગરી હા, મોગરી હા. આને મોગરી કહેવાય બરાબર આ તો મોગરીઓ ખાઈને મોગરીઓ જ્યાં થઈ વાત છે હા તમે ઓન મોગરી જ કહેવાય હો બરાબર છે આ કે તો મોગરી શાક ભાઈ એ મોગરીઓ ને આ મોગરી આ કે રકે પેલા હું તમારે કે મોગરીનું શાક બનાવી છે મોગરીઓ તો મળી જી આમાં મોતી હોદવાની છે તો ગાઈઝ આપણે આવ્યા છીએ હેતરમાં આપણે બીજી જે ચેનલ છે કે હેલો ભાવિક ઇન્ફોર્મેશન એના પર એક સરસ મજાનું વિડીયો બનાવવા માટે આવ્યા છે તો બતાવીએ કે મારા પપ્પા શું કરે છે તો જુઓ ગાઈઝ મારા પપ્પાનો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે ડોનર છે બા તો એ તમે જોઈ લો ભાઈ અત્યારે સરસ મજાનું કામ કરી રહ્યા છે આ એ લાકડો તોડી નાખે તમે તાકાત જુઓ તાકાત શું કેવું પપ્પા હા 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 એટલે શું તાકાત છે તમારા ઉંમરથી તો 55 વર્ષ પણ તાકાત દેખો 5 વર્ષના યુવાન જેવી 5 વર્ષનો યુવાન હોય ને એવી શાકાહારી ખાઓ શાકાહારી હો દૂધ પીવો રાત્રે 500 ગ્રામ હા હા ભેંસ નો તો લાવો લાવો ભેંસ માતા નથી પણ દૂધ તો ભેંસ જ ભાઈ હો ગાય માતા કે વગર ખાલી ગાય માતા કરે લોકો બાકી ભેંસ જ જોઈએ વાત તો હાચી છે. હા માતા તો એ જ આપણી જનેતા માતા ભાઈ હા મેન માતા એ જ કહેવાય ને તાર અને મા અમ્મી સાથે યાદ રોવ્યા હશે બોલો સારું કે મા અમ્મીનું પણ કોમ બેસ્યું અમારા ઘરમાં મા અમ્મી કોમ કરે એટલે આ હા 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 આમ રોટલી બનાવો તો મજા આવી જાય ખાવાની એવી રોટલી બનાવતી હશે અલે આ નોમ લીધી મા અમ્મી આવી બોલો હા 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 જોર કહેવાય હો મમ્મી તારી જીવી પૂરી છે અમે હવરી અમે કારણ કે હું તને યાદ કરતો હતો ને તું આવી ગઈ એટલે હા 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 મજા આવી ગઈ મને હો કાન હું કોમ ચાલે છે તે જોવો તો ઓગા ના ખાડા કાઢ નાખો બુકા કાઢ તા મમ્મી કા ખાઈ ગયો આ એ હા હા એકી નો કાટલો કાન જોયું તમે જોઈ શકો છો ભાઈ પાછળ આપણે ઘઉં વાયેલા છે જો કે અત્યારે હાલમાં તો કંઠી આવી નહીં ઓછી કંઠી આવી છે પણ આપણે પહેલા તો વાયા હતા કે અગાઉ વાયેલા હતા તો પેલા કુવાવાળા ખેતરમાં એમાં તો ભાઈ સરસ મજાની કંઠી બંઠી આવી ગઈ છે તમારે ભાઈ ખેતરમાં કંઠી આવી છે કે થાય કોમેન્ટ કરીને જણાવજો બરાબર બાકી અમારે તો જો મસ્ત મજાની આખા ખેતરમાં બધા ઘઉં કંઠી આવી ગઈ છે ગાઈઝ આજે તો બનાવવાની છે ભાઈ મોગરીની સબ્જી તમે બધા ખાધી છે કે નથી ખાધી કોમેન્ટ કરીને જણાવજો કારણ કે મેં તો લગભગ 2 વર્ષ પહેલા ખાધી હતી ભાઈ મોગરીની સબ્જી અને જોરદાર ભાવ છે ભાઈ થોડી ઉધરસ થઈ ગઈ છે એના કારણે વ્લોગમાં કન્ટિન્યુ બોલી નહીં શકાતો બાકી તો આપણે ચાલુ રાખીએ મારા પપ્પા અત્યારે હાલ હમણાં તો પેલા ખેતરમાં જતા વેણ કહેવાય મારે તે વેણમાંથી ભાઈ બધો લાકડો કાપી લાવે છે પાછા ધોય દૂધને કામ માટે બે ગયા જુઓ મજા આવે મજા આવે છે છે હાઉ દૂધ પીવું હોય ને તો તમે આવી જાઓ આપણે હા સાબર ડેરી દાન આપણી ડેરી જંતી ડેરી જંતી ના ભેંસ કા દૂધ ના ના જંતી ડેરી હા તો કેવા આ વચરોમાં મજા આવે છે અત્યારે વાત સાચી તાન પછી હા દૂધ તો ભાઈ આપણે કાઢીએ છીએ પણ આપણે છે ને થોડી વાર દૂધ આવે એ એક પાછું ખાલી એક જ ઓસરામાં નહીં આવે બાકી બીજા ઓસરામાં તો આવે જ નહીં એટલે આપણે એક જ હાથ કોમ કરી દેવું લાગે છે દૂધમાંથી બાકી જો આ બધી થાર રોક્સ સ્કોર્પિયો આપણી બધી માંગી ગાડીઓ અને આ બાજુ જુઓ ભાઈ સ્વિફ્ટ ડિઝાયરમાંથી અમે દૂધ કાઢી છે હા શી મજા આવે છે જોર મજા આવે છે ખરું ખરું દૂધ કાઢે મજા જ આવે કાન આજે એની સબ્જી બનાવવાની છે મોગરીઓ મોગરીઓ તારે 2 વાર પહેલા મોગરીઓ ખાધે તો આજે પાછો ફરીને મોગરીઓ ખાવાનો આવ્યો છે પણ મારા ભાઈ જોરદાર આ ચટણી ટાઈપ સબ્જી બનતી હોય છે બહુ મજા આવી જાય છે આમ ઉહરીને ખાઈ જાય એ મજા આવી જતી હોય છે જોઈએ ભાઈ ઘેર જઈને બનાવીએ અને તમને પણ રેસીપી આલે કે ભાઈ કઈ રીતે બને છે તમે પણ મારા ભાઈ ટ્રાય કરજો કારણ કે ગોભે નહીં મળતી આ તો સોય નહીં મળતી આ તો ખાલી હિંમતનગર શાક માર્કેટમાં છે ને ત્યારે એક જ લારી વાળાની મળી હતી એટલે લાયા છીએ તો ગાઈઝ આવી રહીએ મોગરિયાની સબ્જી અને જુઓ ભાઈ ઓને છે ને જેમ આપણે પેલું ગવાર મોરતા હોય ને એ રીતે સમારી નાખવાનું તો ગાઈઝ આપણે સરસ મજાનું નાહી લીધું છે માતાજીની સેવા કરી લીધી અને અત્યારે હાલ આપણે બેહ્યા છીએ કીધું આપણે પેલું મશીન નતા લાયા એ મશીન આપણે કુશકુમાર પિસ્તલા માર ઘેર આવ્યા છે કે ભાઈ મને છે ને પેલી પગની મસાજ કરો આવી રહ્યા કુશભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી શું ચાલે છે કયો કમ્પ્લીટ શાંતિ છે કે હો શું રોબેરો તમારા મજામાં અલે અમાર તો અલ્યા તારે
માર નહીં સોરો બૈરો માર તો સોર્યો નહીં બૈરું નહીં તમારે શું તે હા ના મારતો આકરી ગુનો જ છે બૂંદ છે એમ સારું હારું હેડો અને શું ચાલે છે ભણવામાં પછી હા ભણવામાં શું ચાલે છે સારું ચાલે સારું ચાલે છે પરીક્ષા આવક નહીં આવતી આવડું આજેનું પેપર હતું તે આજુ ગણિતનું શું લખ્યું ગણિતમાં હા ગણિતમાં શું લખ્યું આવે લખે કે બીજું લખે ના આહા ચલો આપણે વનામત ચાલુ કરીએ કુશ તો ઉપર બેસી ગયો છે કયું કુશ બીટ કરું મસાજ કરું લે મસાજ મસાજ કરું એમ આપણે મસાજ કરીએ સીધી 18 કરી નાખું 18 હા 18 કરી નાખું ને 18 હા કર નાખો એટલે તને શું મજા આવી જાય કોઈ થાય છે ઝાટકા મારો છે ઝાટકા મશીન કેવું છે મસ્ત 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 છે તો જુઓ ગાઈઝ મારા મમ્મીએ મસાજ કરે છે મમ્મી કેવું લાગે છે મમ્મી સારું લાગે સારું લાગે છે આખા દાનો થાક ઉતરી જાય નહીં હા. હા લઈ જાઉં માર અરે હે લઈ જાઉં માર અરે આ તો ગાઈસ જોઈ લો મોગરિયાની હે ગુને મસ્ત મજાની સમારી લીધી છે એના ઉપર બધા મરી મસાલા નાખી દીધા છે પછી લીલું આદુ લસણ અને આ બધું મિક્સ કરીને મસ્ત મજાનો અંદર માવા ટાઈપ કરી દીધી છે બાજુમાં પણ બધું તમે સામાન જોઈ શકો છો ભાઈ લીલા મરચા છે અને પછી મારી મમ્મી સરસ મજાનું વગાડી દે છે પણ અંદર પોણી નાખવાનું મેં ના કોરી સબ્જી બનાવી એકદમ કોરી સબ્જી બનાવવાની હે ને બરાબર તો ગાઈઝ ફાઇનલી ભાઈ સબ્જી બની ગઈ છે તમને પહેલા બતાવીએ તો જોઈ લો ભાઈ સરસ મજાની સબ્જી દેખાય છે એકદમ ચટણી ટાઈપ બનતી હોય છે અને તપેલીને આપણે ઢોકણ ખોલીને તાત્કાલિક સ્મેલ આવી ગઈ કીધું યાર જોરદાર તો આપણે થોડો ટેસ્ટ વેસ્ટ મારીએ ને તમને જણાવીએ ભાઈ કે આનો સ્વાદ કેવો આવે છે કારણ કે 2 વર્ષ પહેલા આપણે ખાધી હતી એટલે તે હાલ તો મને યાદ નહીં જોરદાર ટેસ્ટ આવે છે મારા ભાઈ તમે પણ ઘરે બનાવજો ટ્રાય કરજો તમને પણ બહુ મજા આવી જશે તો ગાઈઝ મારા પપ્પા બેસી ગયા છે મોગરીઓ ખાવા માટે પપ્પા શું ખાવા પપ્પા શું ખાવા તારા આજે મોગરીયું મોગરીઓ તારે લ્યાદી કે મોથ્યો મોગરીયો તારે મોગરીઓ વાહ ભાઈ વાહ અરે મમ્મી શું પહેરી લ્યાદી એટલે મેં કીધું કોણ મેડમ આવી ગયો હે વારેથી એવું લાગ્યું મને તો આમ તો મુખ્યમંત્રી એવું લાગ્યું આ મહિલા મુખ્યમંત્રીને એવું લાગે છે મેં કેવું ભાવ છે સબ્જી અમે જોરદાર જોરદાર ભાવ છે ખરેખર પપ્પા તમને કેવી લાગી બેસ્ટ એકદમ ઇંગ્લિશમાં આ અને તને હાર્દિક ગુજરાતી બોલ સરસ કાઢના જેવી સુપરા સાહેબ તો ગાઈસ સરસ મજાનું ખાઈ લીધું છે ને આજે તો ભાઈ થોડી ઠંડી લાગી રહી છે એના માટે આપણે ટોપી પહેરી દીધી છે બાકી આજનો વ્લોગ તમને ગમ્યો તો લાઈક કરી દેજો મારા ભાઈ ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળ્યા સીધા કાલના નવા વ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી અને મોગરિયાનું શાક ખાજો મારા ભાઈ અને કોમેન્ટ કરીને જણાવજો કે શેવું લાગ્યું બાકી અમને તો બહુ મજા આવી ગઈ છે ભાઈ હો ખાવાની